અંકલેશ્વરમાં કમોસમી વરસાદે ધરતીપુત્રોને ભારે નુકસાન પહોંચાડ્યું। ખેતરમાંથી કાપેલો ડાંગર ખુલ્લામાં સૂકવવામાં આવ્યો હતો, જેથી સારા ભાવ આવે, પરંતુ કમોસમી વરસાદે વરસતા પાક ભીંજવી દીધા। પરિણામે બજાર ભાવ 510 રૂપિયાથી ઘટીને 400 રૂપિયા પ્રતિમણ સુધી ગગડી ગયો। વેપારીઓ પણ ખરીદી કરતા અચકાઈ રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। સૂકેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે। હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે અને થોડી ડાંગરના ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે। તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રીસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાન થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે। સુરતના ઓલપાડ તાલુકામાં આવેલી સહકારી મંડળી બહાર ડાંગર ભરેલ ટ્રેક્ટરોની લાઈન લાગી। સવારથી માવઠું થતાં ડાંગરનો મોટા ભાગનો પાક પલળી ગયો। હવામાન ખાતાની આગાહી બાદ ખેડૂતો ડાંગર લઈ મંડળી પર પહોંચ્યા। ખેડૂતો સવારથી ડાંગર ભરેલ ટ્રેક્ટર લઈને રોડ પર ઊભા છે। વરસાદની ચિંતામાં ખેડૂતો બેબાકડા બન્યા છે। ઓલપાડ સહકારી મંડળી ખાતે ડાંગર ભરેલ ટ્રેક્ટરોનો જમાવડો થયો। તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા। સુરતના ભેંસાણના કુકણી ગામમાં ડાંગરના પાકને નુકસાની પહોંચી। ખેતરોમાં સુકાવા મૂકેલો ડાંગર પલળ્યો। મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું। ખેતરોમાં સુકાવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ। પાવડા વડે ડાંગરના પાકને ભરીને સુકાવવાનો ફરી પ્રયાસ કરાઈ રહ્યો છે। પાકમાં સડો લાગવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી। હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો, ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે। એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે, સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે। દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના 20 કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સૂકવેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે। એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે। દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાર્ડમાં પહોંચે એટલે ગણતરીના કલાકો પહેલાં જ 12 વાગે યાર્ડમાં પહોંચવાનો હતો અને વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રડવાની વારી લાવી દીધી છે। તમામ માલને હવે ખેતરમાંથી બહાર કાઢવામાં આવે છે, તેને સૂકવવામાં આવશે અને ત્યારબાદ યાર્ડમાં જ્યારે વેચવામાં આવશે ત્યારે ખેડૂતોને આ માલના 50% જ પેમેન્ટ એટલે કે સેકન્ડમાં માલ ગણવામાં આવશે। એટલે કે ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણનું નુકસાન છે। દક્ષિણ ગુજરાતનો ડાંગર સૌથી મોટું વાવણી ખેડૂતો કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ અને આગામી 5 દિવસમાં જ્યારે વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોની ચોક્કસ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગરના ખેડૂતો રાતા પાણીએ રડવા મજબૂર છે। વરસાદમાં પાક ધોવાયો, ખેડૂતોનો ડાંગરનો પાક પલળ્યો। વહેલી સવારે પડેલા વરસાદમાં ડાંગર ધોવાઈ ગયો। સુકાવા મૂકેલી ડાંગર વરસાદમાં પલળી। ભેંસાણ નજીક રોડ પર સુકાવા માટે આ ડાંગર મૂકી હતી। ખેડૂતોને નુકસાન જ નુકસાન છે। આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને। તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે। તેના પ્રમાણમાં નફો કંઈ નહીં। આ સૂકવેલી છે કે યાર્ડમાં જવાની શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે। કાઢીએ ત્યારે ભેજ વધારે હોય તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે, પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ। સૂકવવા મૂકેલી હતી ને સૂકવે પહેલાં હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો। બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું। કાકા આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું
મારું નામ જયેશ પટેલ છે અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ, ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ, આપનું નામ શું કહેશું? હું પરેશ પટેલ રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું